રાંદેર પોલીસે ઊંઘતા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ભાગી છૂટેલા પિતા પુત્રને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં બાપુનગર ખાતે રહેતા રફીક શેખ પર ઊંઘમાં જ સંબંધીઓ, જેમાં બાપુનગર ખાતે રહેતા આમિર અફઝલ સૈયદ અને તેના પિતા અફઝલ ઉર્ફે બાપુ સઈદ સૈયદે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક રફીક શેખે તેના કાકા શરીફ ઉર્ફે ભુલરા તથા કાકી સિરીન સાથે રહેતા હોય અને બંને આરોપીઓ તેઓની બાજુની ઓરડીમાં રહેતા હોય. મૃતકે અફઝલ ઉર્ફે બાપુને મા બહેનની ગાળો આપતા તેના પુત્ર આમિરે ઊંઘમાં જ તેની હત્યા કરી નાખી હતી. હાલ તો આ મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 4/8/2025 ના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા શરીફ, સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ શરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા. 4/8ના રોજ સવારના શરીક, સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી. જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય, અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે, તેમણે રફીકને ઠપકો આપેલો, જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી, ગાળાગાળી થયેલી. જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી, જેથી આમિર ઉશ્કેરાઈ ગયેલો અને 4/8/25ના રોજ સાંજના 6 વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી. તુરંત જ 108માં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ. જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુમાં છે. કઈ વાત ઝઘડો થયો છે? વાતમાં રફીક, શરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી. જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીકને ઝઘડો થયેલો, એ એનું કારણ હતું. આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના અને મારામારીના ગુનાઓ દાખલ થયેલા.